નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે મોડી રાત્રે વધુ એક વખત સપાટો બોલાવીને ખનીજ માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મૂળીના આસુંદરાણી ગામની સીમમાં ખનીજ ચોરી માટે કુવામાંથી પાણી ખાલી કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. ખનીજ ચોરીની પ્રવૃત્તિ શરૂ થાય તે પહેલા જ ડેપ્યુટી કલેક્ટરે કુહાડી વડે કુવામાં નાખેલી પાઇપો અને વીજ કેબલ કાપી નાખ્યા હતા અને કરોડોની ખનીજ સંપત્તિ ચોરી થતા બચાવી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા, મૂળી અને થાનગઢ પંથકમાં ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા પોતે રાત્રે ફિલ્ડમાં ઉતરીને પેટ્રોલિંગ કરી રહ્યા હોવાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. હાલમાં ખનીજ ચોરી પ્રભાવિત વિસ્તારોમાં તંત્રની 3 અલગ અલગ ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કડક કાર્યવાહી દ્વારા ડેપ્યુટી કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોઈપણ સંજોગોમાં ખનીજ ચોરી ફરી શરૂ થવા દેવામાં આવશે નહીં અને માફિયાઓ સામે પણ આ પ્રકારની કડક ઝુંબેશ સતત હવે ચાલુ રહેશે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.